બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા 9 દિવસ 9ની વ્રતકથા. શ્રદ્ધા ફળી. સુવર્ણપુરી એકમાં એક સુથાર રહેતો હતો. તે લાકડા ઉપર કલા કારીગરી કરવામાં એવો એકો હતો, તેથી ગામમાં સુથારી કામ તેને મળ્યા કરતું. ગામના ભાવિકો માટે તે પ્રભુ પધરાવા લાકડાના સિંહાસનનો મંદિર આકારના એવો કલામય બનાવતો કે બે ઘડી જોયા જ કરીએ. એવો તે કલાકાર હતો, છતાં કુટુંબ જોગું માંડ માંડ રળતો. વસ્તારી કુટુંબમાં એક જ રળનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે પર થઈ પડે. સુથારને 7 દીકરી અને 2 દીકરા હતા. તેમાં દીકરીઓ મોટી અને દીકરા નાના હતા. દીકરી તો પારકું ધન કહેવાય, એટલે એક પછી એક છોકરી મોટી થતી ગઈ અને પરણવાની ઉંમર થતી ગઈ. તેમ તેમ સુથારે સારા મૂર્તિયા શોધી પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. પણ લગ્નના ખર્ચામાં સુથાર ઊંચો જ આવતો ન હતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયર આવે ત્યારે રિવાજ મુજબ લુગડા લત્તા રોકડ આપવી પડતી. આથી સુથાર દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાતો ગયો. જુવાનીમાં સુથારને વસમું ન લાગ્યું, કારણ કે કેડ બાંધીને કામ મેળવી ઘરનું ગુજરાન ચલાવી શકતો. પરંતુ ગડપણ આવતા અશક્તિને લીધે તેનાથી કામ થતું નહીં. તો પણ જેમ તેમ ઘરનું ગાડું ગબડાવી જતો હતો. સુથારે જિંદગીમાં ભગવાનનું નામ લીધું ન હતું, પરંતુ વૃદ્ધ થવાથી તે રોજ સવારે ઉઠીને દેવદર્શન જવા લાગ્યો. ક્યારેક કથા વાંચાતી હોય, કીર્તન થતું હોય તે સાંભળવા બેસી જતો. એક દિવસ કથાકારે કથામાં કહ્યું કે પ્રાણી માત્ર ભરણપોષણની ચિંતા હંમેશા ભગવાનને રહે છે, અને તે કીડીને કણ અને હાથીને મણ આપી રહે છે. ભગવાન ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવડાવતો નથી. તો જે માનવી પોતાના કામ સાથે ભગવાનને સ્મરે છે, ભગવાનનું રટણ કરે છે, તેના પર ભગવાનનો ભરોસો રાખનારને કદાપી દુઃખ થવા દેતો નથી. સુથાર કથામાં બધું સાંભળ્યું તેને તો પસ્તાવો થવા લાગ્યો. જિંદગીભર હું વૈતરું કૂટતો રહ્યો, હર હંમેશા પેટની ચિંતા કરવા લાગ્યો, પરંતુ કોઈ દિવસ પ્રભુનું ચિંતન કર્યું નહીં. હું કેવો મૂર્ખ છું કે પ્રભુ ભજન વિના આખો મનખો દેહ એળે જવા દીધો. પણ હજુ એ સમય છે, શ્વાસ ચાલે છે ત્યાં સુધી પ્રભુનું સ્મરણ કરું અને ભક્તિનું ભાતું બાંધી લઉં. મને વિશ્વાસ છે કે ભગવાન તેનું ફળ આ ભવમાં જરૂર આપશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને કહેવા લાગ્યો, હવે મારાથી કામ થતું નથી. એ તો તું જાણે છે, તો હવે બની શકે એટલું ભગવાનનું નામ લઉં. જો ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણો નિર્વાહ ચાલે. આજે કથાકારે કહ્યું છે કે જે માનવી પોતાના કામ સાથે ભગવાનનું નામ લે તેની ચિંતા પ્રભુ રાખે છે અને તેનું દુઃખ દૂર કરે છે. માટે આજથી મેં ભગવાનને ખોળે માથું મૂક્યું છે, બધી ચિંતા તેના પર છોડી દીધી છે. પત્ની બોલી, તમને ભગવાન પર શ્રદ્ધા છે તો જરૂર ફળશે. જાણે ભગવાન સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ સુથારની હાલત દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ પ્રભુનું રટણ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં, તેથી મૂંઝાતો હતો. આમ ને આમ કર્યા ક્યાં સુધી ચાલશે? તો પણ તેને પ્રભુ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી, તેથી દુઃખ સહન કરી લેતો હતો. હવે પવિત્ર પુરુષોત્તમ માસમાં આગમન થવા થોડા દિવસ ખૂટતા હતા. એવામાં સુથારે કથામાં સાંભળ્યું કે જે સ્ત્રી પુરુષ પુરુષોત્તમ માસ નાય છે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે છે, ઘરમાં અખંડ દીવો બાળે છે, ઉપવાસ એકટાણા કરે છે અને પુણ્યદાન કરે છે, તેને સુખ સંપત્તિ સાંપડે છે અને વૈકુંઠમાં વાસ થાય છે. સુથારે ઘેર આવી પત્નીને આ વાત કરી અને બંને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો અને સુથારે તેમજ તેની પત્ની સૂર્યોદય પહેલાં નદીએ જઈને નાહી આવ્યા અને પાડોશમાં રહેતા બ્રાહ્મણને સીધું આપી ભગવાનનું નામ રટવા લાગ્યા. પોતાના ઘરની હાલત ખરાબ હતી
તો પણ સુથારે બ્રાહ્મણને પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં સુધી રોજ સીધું આપવાનો સંકલ્પ કર્યો અને ટેક તેણે કફોડી સ્થિતિ હોવા છતાં જાળવી રાખી. બંને પતિ પત્ની પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા અને યથાશક્તિ પુણ્યદાન કરી રહ્યા હતા. હવે તો અધિક માસ ઉતરવાના 3 જ દિવસ ખૂટતા હતા, પરંતુ બ્રાહ્મણને આપવા જેટલું સીધું ઘરમાં ન હતું. તેની ચિંતા આગલી રાતથી સુથારને થઈ રહી હતી. સવારના તે રોજ કરતા વહેલા ઉઠ્યો અને દિશાએ જવા કળશો લઈને જંગલમાં ગયો અને ઢાળ પડતી જગ્યાએ હાજતે બેઠો. આગલા દિવસનો ઉપવાસ હતો અને જમીન ઢાળવાથી હોવાથી સુથારે ત્યાં ઉગેલા એક છોડનું મૂળિયું પકડી રાખ્યું હતું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ખાડો પડ્યો. તેમાં કંઈક ઝગમગવા લાગ્યું. સુથારે તો આ ઝગમગાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી જ રહ્યો. ધીમે ધીમે પ્રકાશ પથરાવા લાગ્યો. છોડ ઉખડી ગયો. તે ખાડામાં હીરા પડેલા દેખાયા. અંધારામાં આ હીરાઓ ઝગમગી રહ્યા હતા. સુથારે હરખથી હીરા ઉઠાવ્યા તો નીચે સોનામોરો દેખાઈ. આથી અચંબો પામી સુથારે તે ખાડામાંથી થોડી માટી કાઢી તો તેમાં તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોનામોહરથી ભરેલો હતો. તેનું મુખ ખુલ્લું હતું. તેના ઉપર થોડા હીરા પડ્યા હતા. સુથારે આ ગુપ્ત ધન જોઈને વિચાર્યું, આ પારકું ધન છે, તેને મેં જોયું છે, એટલે કંઈ મારો અધિકાર નથી કે હું તેને લઈ શકું. વળી હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન તે પથ્થર સમાન માનવું જોઈએ. આમ વિચારીને સુથારે માટી નાખી તે ખાડો પૂરી દીધો. જમીન સરખી કરી કશુંય લીધા વિના પોતાના ઘેર પાછો ફર્યો. સુથારે રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પરંતુ આજે ઝાઝો સમય થઈ ગયો એટલે સુથારની પત્નીને ચિંતા કરતી. દરવાજા ઉપર ઊભી હતી. તેણે સુથારને આવેલા જોઈ કહ્યું, કેમ આજે તબિયત ખરાબ નથી કે શું? કેમ વાર લાગી? સુથાર ધીમે રહીને સોનાના ચરુની વાત કરી. આહા, કેટલી બધી સોનામોરો હતી, કેવા જળહળતા હીરા હતા, પરંતુ તે આપણાથી કેમ લેવાય? કેમ ન લેવાય? એવું ગુપ્ત ધન જે દેખે તેના ભાગ્યનું ગણાય. કોઈને ન્યાલ કરી દેવા હોય ત્યારે ભગવાન આવી રીતે જ ધન આપે છે. આ તો ભગવાને ઘર બેઠા ધન આપ્યું છે. તમે પણ કેવા મૂર્ખના સરદાર છો કે લક્ષ્મી ચાંદલો કરવા આવી અને તમે મોં ધોવા ગયા. ચાલો, હજુ માણસોની અવર જવર બહુ નથી, ત્યાં જઈને ધન લઈ આવીએ. જો કોઈ બીજાને નજરે પડી જશે તો હાથથી જશે. પછી આવી તક ફરી મળવાની નથી. જિંદગીભર લાકડા છોલ્યા કરજો. ચાલો ચાલો. સુથારે કહ્યું, હું તે નથી આવતો. ભગવાનને ઘેર બેઠા ધન આપવું હોય તો ઘરમાં આપે, કાંઈ ઉકરડામાં ન આપે. સમજી? તમે આળસુના સરદાર છો. નજીક એટલે ઘરમાં જ મળ્યું કહેવાય. શું ભગવાન છાપરું ફાડીને ઘરમાં ધન નાખતો હશે? સુથારણ બોલી. જ્યાં સુધી આપણા ઘરમાં ધન ન મળે ત્યાં સુધી હું તેને પારકું ધન માનું છું. ભગવાનને આપવું હશે તો છાપરું ફાડીને ઘેર બેઠા ધન આપશે, તેને હું ખુશીથી સ્વીકારીશ. સુથારણ કહે, હવે નકામી માથાકૂટ મેલો. કોઈ તમારો કાકો જમીન ખોદીને ચરુ લઈ જશે તો હાથ ઘસતા રહી જશો. માટે ચાલો જઈને લઈ આવીએ. ધર્મના કામમાં ઢીલ ન હોય. સુથારે કહ્યું, ત્યાં જવાની ના નથી. આપણે નિયમ તૂટે તેનું કંઈ ભાન છે? રોજ આપણે સૂર્યોદય પહેલાં નદીએ નાહી આવીએ છીએ અને આજે ધનની લાઈમાં નિયમ ચૂકી જઈએ. મોડા નાવા જઈએ તો કર્યું કરાવ્યું ધૂળમાં મળી જાય. આપણી ફિકર પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાનને છે. તેમને ધન દેવું હશે તો છાપરું ફાડીને દેશે. પ્રભુ ધારે તો પળવારમાં રંકને રાઈ બનાવી શકે છે. સુથાર પતિનું કહેવું ટાળી શકી નહીં, પરંતુ તેણે કકળાટ બહુ કર્યો. અંતે બંને પહેલાં નદીએ નાવા ગયા. હવે બન્યું એવું કે આ બધી રકઝક સુથારની પાડોશમાં રહેતી એક વાળંદ સાંભળતો હતો. તેણે આ તક ઝડપી લીધી. તેણે તેની પત્નીને ઉઠાડીને કહ્યું, અલી, હમણાં સુથારની ઢાળવાળી જગ્યાએ દિશાએ ગયો હતો. ત્યાં તેણે એક ખાડામાં ચરુ દટાયેલો જોયો. સોનામોરથી ભરેલો છે અને તેમાં થોડા હીરા પણ છે. આપણે નસીબે તે ચરુ લીધા વગર પાછો આવ્યો છે અને બંને પતિ પત્ની નાવા ગયા છે. માટે આપણે બંને ત્યાં જઈએ અને લઈ આવીએ. હજુ સૂર્યોદય થયો નથી એટલે ત્યાં હજી કાંઈ ખાસ અવર જવર હોય નહીં.
સાથે 2 મોટી ચાદરો લઈ જઈએ, તેમાં બધું ધન બાંધી લાવીશું. સુથારે વાતમાં પત્નીને જગ્યાની એંધાણી બતાવી હતી. તે આધારે વાણંદ અને તેના પત્ની ત્યાં ગયા. ચરુવાળી જગ્યા ઉપર તાજી માટી વાળેલી હતી, એટલે તેમને તરત જ ખબર પડી ગઈ કે અહીંયા ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદી, પણ મોઢા ઉપર હીરા અને સોનામોરને બદલે વીંછીઓ ખદબદતા જોયા. આ જોઈને વાળંદની પત્ની બોલી, અહીંયા તો પીળી ચોનામોરોને બદલે પીળા વીંછિયા છે. આ હમણાં તમને સુથાર જોડે બનતું નથી, એટલે તમને હેરાન કરવા, મીછી કરડવા તેણે આ કપટ રચ્યું છે. આ સાંભળી વાણંદને ગુસ્સો આવ્યો અને તેણે સુથારની ખબર લઈ નાખવા કંઈક યુક્તિ શોધવા માંડી. અને થોડીવાર સરસ યુક્તિ સૂજી આવી. તે વાત તેની પત્નીને કહી અને તે પણ રાજીની રેડ થઈ ગઈ. ચરુની લક્ષ્મી વાણંદના ભાગ્યમાં ન હતી, તેથી તેને પીળી સોનામોરને બદલે પીળા વીંછી દેખાયા. એ વીંછીઓ સુથારણના ઘરના છાપરા વાટેથી નાખવા માટે બંને ચરુ કાઢી લુગડામાં બાંધી લીધા અને તેને ઘેર લઈ આવ્યા. હજુ અંધારું હતું, એટલે વાણંદે પેલા ચરુ સુથારના છાપરા ઉપર ચડાવ્યા અને તેને ઘરમાં ઠાલવવા માટે ધીમેથી છાપરાના નળિયા ખસેડવા લાગ્યો. બરોબર આ વખતે સુથાર અને સુથારણ નદીએથી નાહીને આવી પહોંચ્યા. સુથારે આવીને પ્રભુની છબી આગળ દીવો કર્યો, પછી ધૂપ કરી માળા ફેરવવા બેસી ગયો. તેની પત્ની તો આવતાની સાથે ઓરડામાં માળા ફેરવવા બેસી ગઈ હતી. એ ઓરડા ઉપરના છાપરા પેલા અદેખા વાણંદે ચરુ લઈને ચઢેલો હતો. ધીમે ધીમે નળિયા ખસેડી રહ્યો હતો. કેટલીક વાર તેણે નળિયા અને વળીઓ ખસેડીને ચરુ ઠલવ્યા એટલી જગ્યા કરી અને ચરુ ઊંધો વાળી ઘરમાં ઠાલવી દીધો. ચરુમાં સોનામોરો ભરેલી હતી, એટલે ખણ કરતી ઘરના ઓરડામાં પડી. ભગવાને છાપરું ફાડી ઘરમાં ધન નાખ્યું. એકાએક સોનામોરનો વરસાદ ઉપરથી વરસેલો જોઈ સુથાર અને સુથારના ડોળા ફાટી જોઈ રહ્યા. આ શું ચમત્કાર! સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યો કે ભગવાનનું વ્રત ફળ્યું. ભગવાન પ્રસન્ન થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથાર અને સુથારણ બંને સોનામોરો એક કોઠીમાં ભરી દીધા. થોડા હીરા હતા, તે દાબડીને મૂકી દીધા. સુથારણ પોતાની ભૂલ સમજાઈ. તેણે સુથારની માફી માંગતા કહ્યું, નાથ, હું તમારું કહેવું માનતી નહોતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી. ત્યારે માનવું પડે કે પ્રભુ ઉપર જે શ્રદ્ધા રાખે તેની શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. અહીંયા બંને પ્રભુની લીલા ઉપર વિચાર કરી રહ્યા હતા. ત્યાં બાજુના ઘરમાં વાળંદ અને તને પત્ની વિચાર કરી રહ્યા હતા કે છાપરા ઉપરથી નાખેલા વીંછીઓ સુથાર અને સુથારણને કરડ્યા કેમ નહીં? જો કરડ્યા હોત તો બંને બૂમાબૂમ કરે અને વીંછી નાખવા માટે બહાર આવે. આથી શું થયું તે જાણવા તેમને ઘણા પ્રયત્નો કર્યા, પણ કંઈ જાણવા મળ્યું નહીં. ધન તો જેના ભાગ્યનું હોય તેને જ મળે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મેળવવાનું લખેલું, તેથી વાળંદે ચરુ ઉપાડી લાવી તેના ઘરમાં ઠાલ્યું. ખરેખર ભગવાનની લીલાનો કોઈ પાર પામી શકે તેમ નથી. સાણા સુથારણે ધન મળ્યાની વાત ગુપ્ત રાખી, પરંતુ તે ધનનો ઉપયોગ સારા કામમાં કરવા માંડ્યો. હવે તેઓ પાસે ધન આવ્યું, તેથી પ્રભુ પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ઉજવણું રૂઢી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, ઘણું પુણ્યદાન કર્યું. અંતમાં તેઓ પ્રભુ ભક્તિના પ્રતાપે વૈકુંઠવાસી થયા. કીડીને કણ, હાથીને મણ આપે છે ભગવાન, સૌની ચિંતા તેને સર્વ સમાન. પુરુષોત્તમ વ્રતનો મહિમા અપાર છે. જે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ મહિનો નાય છે, તેના ઉપવાસ એકટાણા કરે છે, તેનું ભક્તિનું ફળ મળે જ છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રદ્ધા સૌની ફળે છે.